ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। હાલમાં મિત્રો દર વર્ષે વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 17 એપ્રિલ। હિમોફિલિયા દિવસ એટલે રક્તસ્રાવ દિવસ, વિશ્વ રક્તસ્રાવ દિવસ। તો ક્યારે ઉજવવામાં આવે? 17 એપ્રિલના દિવસે। તો વિશ્વ હિમોફિલિયા દિવસ દર વર્ષે 17 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસ મિત્રો જે હિમોફિલિયા અને જે અન્ય વારસાગત રક્તસ્રાવ વિકૃતિ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। એટલે મિત્રો વારસાગત રીતે જે રક્તસ્રાવ છે મિત્રો, તો જે રક્તસ્રાવની વિકૃતિ હોય ને એ લોકોને મિત્રો જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને મિત્રો આ દિવસ વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા દ્વારા 1989થી મિત્રો શરૂ કરવામાં આવ્યો હતો। કદાચ એક્ઝામમાં મિત્રો પૂછાય કે વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, તો યાદ રાખજો 1989થી। ઓકે મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ દિવસ। આ ઉપરાંત મિત્રો જે 17 એપ્રિલની જે તારીખ તે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના સ્થાપક ફ્રેન્ક શ્રાબેલના જન્મજયંતિના સન્માનમાં પસંદ કરવામાં આવી હતી। અને વિશ્વ હિમોફિલિયા દિવસ 2025ની થીમ છે એસએસ ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ બ્લીડ ટુ। ઓકે મિત્રો, તો આ 2025ની થીમ છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। આ ઉપરાંત આ થીમ લઈને મિત્રો એ રક્તસ્રાવની વિકૃતિઓથી પીડિત મહિલાઓ અને છોકરીઓની ઘણીવાર અવગણના કરવામાં આવતી જરૂરિયાતો ઉપર પ્રકાશ પાડે છે। એટલે મિત્રો જે પણ આપણી માતાઓ, બહેનો અને જે કહેવાય ને કે છોકરીઓ છે, તો તેમના જે રક્તસ્રાવની વિકૃતિની મિત્રો અવગણના કરવામાં આવે ને, તો એના ઉપર આ પ્રકાશ પાડે છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, કોઈ બી એક્ઝામમાં પૂછાઈ શકે। આગળ વાત કરીશું મિત્રો ભૂગોળની દ્રષ્ટિએ મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ કે હાલમાં છેલ્લા 2 દાયકામાં જે થારનું રણમાં વાર્ષિક કેટલા ટકા હરિયાળી વધી છે? તો જવાબ આવશે મિત્રો 38%। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ આપણું કરંટ અફેર નિહાળી રહ્યા છે તે બધા જ મિત્રોને મારી વિનંતી છે કે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે થારનું રણ ક્યાં આવેલું છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ કરંટ અફેર જોતા હોય તો તેને નમ્ર વિનંતી કે તમે કોમેન્ટમાં જવાબ આપો। ઓકે, છેલ્લા 2 દાયકામાં મિત્રો જે થારનું રણમાં મિત્રો હરિયાળીમાં વાર્ષિક 38% નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે મુખ્યત્વે ચોમાસાના વરસાદમાં વધારો અને જે કૃષિ વિસ્તરણને કારણે છે મિત્રો। આ ફેરફાર ઇકોસિસ્ટમમાં સકારાત્મક પરિવર્તન સૂચવે છે, જે દર્શાવે છે કે તેની શુષ્ક જે પ્રકૃતિ હોવા છતાંય આ પ્રદેશમાં નોંધપાત્ર જે વનસ્પતિની વૃદ્ધિ થઈ રહી છે મિત્રો। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત જે પણ વિદ્યાર્થી મિત્રોને માર્ચ 2025 અને ફેબ્રુઆરી 2025ની જો કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે મિત્રો। એમાં 75 પેજની PDF છે, જેમાં 50% પ્રશ્નો વન લાઇનર અને 50% પ્રશ્નો ડિટેલમાં જે પોલીસ કોન્સ્ટેબલ જીપીએસસી 1-2ને ધ્યાનમાં લઈને મિત્રો બનાવવામાં આવેલી છે। અને અત્યાર સુધી મિત્રો 2025માં લેવાયેલી બધી જ પરીક્ષાઓમાં આપણું કરંટ અફેર 60થી 70% પૂછાયેલું છે મિત્રો। અને આપણે આજે કરંટ અફેરની સિરીઝની શરૂઆત 5 સપ્ટેમ્બર 2024ના રોજ કરી હતી, અને આજે તમારા સાથ સહકારથી આપણી એમડી એકેડમીમાં મિત્રો 1450 ઉપર સબસ્ક્રાઈબર એટલે કે આપણી ફેમિલી થઈ ગઈ છે મિત્રો।
તો વાત કરવાની છે મિત્રો ત્રીજા ક્વેશ્ચનની કે હાલમાં કઈ સંસ્થાએ તેના ડેરી બ્રાન્ડ જે વેરકોને પ્રમોટ કરવા માટે જે વીરા માસ્કોટ લોન્ચ કર્યું છે? તો મિત્રો શું આવશે? દૂધ પીવડાયેલું વીરા. ઓકે મિત્રો, તો જોઈશું આગળ મિત્રો એની ડિટેલ શું છે. તો પંજાબ રાજ્યમાં સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશન તરીકે સત્તાવાર રીતે ઓળખાતા મિલ્ક ફેડે તેની ડેરી બ્રાન્ડ જે વેરકોની મિત્રો રાષ્ટ્રીય હાજરીને વધારવા માટે જે વીરા માસ્કોટ એ લોન્ચ કરવામાં આવ્યું છે. હાથ જોડીને હસતા યુવાન શીખ છોકરા તરીકે ડિઝાઇન કરાયેલા આ વીરા જે પંજાબની હૂંફ અને જે સંસ્કૃતિના મિત્રો મૂલ્યોનું પ્રતીક છે. કોણ? વીરા. ઓકે મિત્રો, વીરા હે એ મિત્રો પંજાબની જે સંસ્કૃતિ અને જે હૂંફ છે એનું પ્રતીક છે. આ પગલું મિત્રો ગ્રાહક સાથે ભાવનાત્મક રીતે પડઘો પાડવા અને અમૂલ ગલની અસર જેમ સમગ્ર ભારતમાં જે વેરકોની બજાર અપીલને વધારવાનો છે. આ ઉપરાંત આ બ્રાન્ડ પહેલું અનાવરણ અમૃતસરમાં મિત્રો ₹135 કરોડના ડેરી વિસ્તરણ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહ દરમિયાન કરવામાં આવ્યું હતું. એટલે અમૃતસરમાં મિત્રો એક પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો છે. કેટલા કરોડના ખર્ચે? તો 135 કરોડના ખર્ચે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે હાલમાં IMEEC અને જસ આપ 2025થી 29 જેવી પહેલ દ્વારા કયો દેશ ભારત સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવી રહ્યો છે? તો જવાબ આવશે મિત્રો ઇટલી. તો તેની ડિટેલ જોઈશું આપણે. તો મિત્રો ઇટલી વેપાર, સંરક્ષણ, સ્વસ્થ ઉર્જા અને જે માળખાગત સુવિધાઓ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરીને ભારત સાથે મિત્રો વ્યૂહાત્મક સંબંધોને સક્રિયપણે વધારી રહ્યું છે. તો મિત્રો કયા કયા ક્ષેત્ર? વેપાર, સંરક્ષણ, સ્વસ્થ ઉર્જા અને માળખાગત સુવિધાઓ. આ ઉપરાંત મિત્રો ઇટલીના જે નાયબ વડાપ્રધાન અને તેના જે વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાની મુલાકાત દરમિયાન આ ભાગીદારીને મજબૂત બનાવવામાં આવી હતી. આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી બેલીફ અને જે હાઈકોર્ટની એક્ઝામો હોય મિત્રો એમાં. તો જોઈશું મિત્રો શું ક્વેશ્ચન છે કે રમતગમતનો ક્વેશ્ચન છે એટલે મિત્રો તેમાં બેલીફમાં અને જે હાઈકોર્ટની મિત્રો એક્ઝામ છે તેમાં રમતગમતનું કરંટ અફેર સારા એવા ભારણમાં પૂછાતું હોય છે. તો જોઈશું મિત્રો આ ક્વેશ્ચન કે હાલમાં કયા દેશના જે વિસ્થાપિત મહિલા ક્રિકેટરને ICCની આગેવાની હેઠળ ટાસ્ક ફોર્સ અને સપોર્ટ ફંડ દ્વારા સહાયતા આપવામાં આવી રહી છે? તો જવાબ આવશે મિત્રો અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનની મહિલા ટીમને. તો મિત્રો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જે પરિષદ છે એટલે કે ICC એ BCCI, EBC અને ક્રિકેટ ઓફ ઓસ્ટ્રેલિયા EBC એટલે મિત્રો ઇંગ્લેન્ડ ક્રિકેટ ક્લબ જે મુખ્ય ક્રિકેટરો બોર્ડ સાથે મિત્રો મળીને ખાસ અફઘાનિસ્તાનથી જે વિસ્થાપિત મહિલા ક્રિકેટરોને મદદ કરવા માટે એક ટાસ્ક ફોર્સ અને એક સપોર્ટ ફંડ શરૂ કર્યું છે મિત્રો. આ પહેલ મિત્રો સુનિશ્ચિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે આ ખેલાડીઓને તેમના વતનથી ઉથલાવી દેવામાં આવ્યા હોવા છતાંય વ્યાવસાયિક કોચિંગ અને ઉચ્ચ સ્તરીય તાલીમ સુવિધા અને માર્ગદર્શનની તકોને સતત મળે છે મિત્રો. તો આમની જે અફઘાનિસ્તાનની જે મિત્રો મહિલા ક્રિકેટ ટીમ છે એમને કોચિંગ અને ઉચ્ચ સ્તરીય જે તાલીમની સુવિધાઓ મળે એ માટે આ ટાસ્ક ફોર્સ અને સપોર્ટ ફંડની રચના કરવામાં આવી છે. કોને કોને મળીને? તો ICC, BCCI, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ક્લબ. ઓકે મિત્રો, તો આ 4 જણાએ મળીને એક ટાસ્ક ફોર્સ અને એક જે સપોર્ટ ફંડ છે ને એ શરૂ કર્યું છે મિત્રો. આ ઉપરાંત મિત્રો હવે આવું કરવાનો ઉદ્દેશ શું છે? તો કે રમત સાથે તેમની સંલગ્નતા જાળવી રાખવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ક્રિકેટ કારકિર્દી ટકાવી રાખવાનો માર્ગ બનાવવાનો છે. જે અસરગ્રસ્ત ખેલાડીઓ માટે સમાવિતતા અને જે સમર્થન પ્રત્યે વૈશ્વિક
ક્રિકેટ સમુદાયની પ્રતિબદ્ધતા દર્શાવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં મિત્રો ચીનમાં 2025માં મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલમાં માસ્ટર હુમન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ભારતના એવા જાણીતા એવા એક્ટર મિત્રો આમિર ખાનને આ એવોર્ડ આપવામાં આવેલો છે. આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયો એવોર્ડ આપવામાં આવેલો હોય? તો માસ્ટર હુમર એવોર્ડ. ઓકે, તો મિત્રો આ એવોર્ડની આપણે ડિટેલ જોઈશું શું કહેવા માગે છે. તો મિત્રો જે આમિર ખાનને ચીનમાં આયોજિત 2025 મકાઉ ઇન્ટરનેશનલ કોમેડી જે ફેસ્ટિવલમાં માસ્ટર હુમર એવોર્ડ આપવામાં આવ્યો છે. તો કદાચ એક્ઝામમાં મિત્રો ક્વેશ્ચન એ પણ બની શકે છે કે આ એવોર્ડ મિત્રોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું અથવા કયા દેશ દ્વારા આપવામાં આવ્યો છે. તો મિત્રો આનું આયોજન રહ્યું ને એ ચીનમાં કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમ તેમણે તેમના જીવનસાથી જે ગૌરી સ્પ્રેટ સાથે પ્રથમ વખત જાહેરમાં મિત્રો હાજરી આપી હતી. આ ઉપરાંત મિત્રો જે ચીનમાં જે આમિર ખાનનો મોટા ચાહક વર્ગ છે જે તેમને 3 ઇડિયટ, પીકે, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર જેવી તેમની ફિલ્મોની વ્યાપક લોકપ્રિયતાના કારણે અંકલ મી કહેવામાં આવે છે. તો મિત્રો આ એવોર્ડ આપવાનું રીઝન શું છે? તો જે આમિર ખાન છે મિત્રો જે સુપરસ્ટાર આપણા ભારતના એમના ચાહકો રહ્યા ને એ મિત્રો ચીનમાં વધુ છે એટલા માટે આ એવોર્ડ તેમને આપવામાં આવેલો છે. જેઓ મિત્રો તેમની સારી એવી ફિલ્મ આપણે કહેવાય 3 ઇડિયટ, પીકે, દંગલ અને સિક્રેટ સુપર સ્ટાર જેવી ફિલ્મો તેમને મિત્રો આપી છે અને ચાઇનીઝ બોક્સ ઓફિસ પર તેમના અસાધારણ રીતે તેમનું સારું પ્રદર્શન કર્યું હતું મિત્રો. આગળ વાત કરીશું મિત્રો. તો આ પણ એક એવોર્ડ જ છે. તો કયો એવોર્ડ જોઈશું મિત્રો આપણે? તો હાલમાં મિત્રો નીલમ કલ્ચરલ સેન્ટર દ્વારા કોને જે વર્ચ્યુઅલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો હોય? તો મિત્રો જવાબ આવશે પી શિવકામી. ઓકે, પી શિવકામી હે એને જે મિત્રો નીલમ કલ્ચરલ સેન્ટર દ્વારા વર્ચ્યુઅલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025 આપવામાં આવેલો છે. તો એને ડિટેલ જોઈશું આપણે. તો પ્રતિષ્ઠિત લેખક, નિવૃત્ત IAS અધિકારી અને કાર્યકર્તા પી શિવકામીને ચેન્નાઈના નીલમ કલ્ચરલ સેન્ટર દ્વારા વર્ચ્યુઅલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. તો મિત્રો આ જે નીલમ કલ્ચર સેન્ટર છે મિત્રો એ ક્યાં આવેલું છે? તો મિત્રો ચેન્નાઈમાં આવેલું છે. આ ઉપરાંત આ જે પુરસ્કાર છે મિત્રો તેમના ઉત્કૃષ્ટ સાહિત્ય કાર્ય જ નહીં પણ પરંતુ દલિત ઓળખ અને અધિકારીઓને હિમાયત કરવામાં તેમના જે શક્તિશાળી અવાજને માન્યતા આપે છે મિત્રો. તો મિત્રો હાલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કેટલીમી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી? તો 134મી. ઓકે, અને પુરસ્કાર સાથે તેમને 1 લાખ રૂપિયાનો રોકડ રકમ આપવામાં આવશે પુરસ્કાર પેટે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં અનુસૂચિત જાતિ પેટા વર્ગીકરણ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે તેલંગાણા. તો તેલંગાણા અનુસૂચિત જાતિ અધિનિયમ 2025 લાગુ કરીને અનુસૂચિત જાતિ પેટા વર્ગીકરણને ઔપચારિક રીતે લાગુ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બની ગયું છે. આ ક્વેશ્ચન મિત્રો પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે અનુસૂચિત જાતિ છે એ અધિનિયમ 2025 લાગુ કરીને જે અનુસૂચિત જાતિ છે એને 4 વિભાગમાં વહેંચ્યું છે. કોને? તેલંગાણાએ. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ જે સુવિધા છે મિત્રો એ 59 પેટા જાતિમાં હાલમાં 15% SC અનામતને તેમના સામાજિક અને શૈક્ષણિક પછાતપણું જે સ્તર છે એના આધારે મિત્રો 3 જૂથમાં વિભાજિત કરવામાં આવેલું છે. સોરી મિત્રો, 4 નહીં પણ 3 જૂથમાં મિત્રો વિભાજિત કરવામાં આવ્યું છે. તો મિત્રો 14 એપ્રિલ 2025ના રોજ ડૉક્ટર BR આંબેડકરની જન્મજયંતિ કેટલામી હતી? 134મી. સાથે સુસંગત આ નીતિ નિયમો, હેતુઓ, લાભો વધુ સમાન રીતે વહેંચવામાં આવ્યા છે. અને મિત્રો આ માટે સમિતિ કઈ હતી?
તો લોકુર સમિતિ અને તાજેતરમાં જે ન્યાયિક માર્ગદર્શન જેવી ભૂતકાળની ભલામણોના આધારે આ પગલાં ડેટા આધારિત અને જે લક્ષિત હકારાત્મક કાર્યવાહીનું એક આગવું પ્રતિબિંબ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન કે હાલમાં મિત્રો થોરિયમ આધારિત નાના મોડ્યુલ રિએક્ટર વિકસાવવા માટે કયા ભારતીય રાજ્યએ રશિયાના રોસ્તમ સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર થોરિયમ આધારિત નાના મોડ્યુલ રિએક્ટરના વિકાસ માટે રશિયાના જે રોસ્તમ સાથે મિત્રો સમજૂતી કરવામાં આવી છે. અને આ સહયોગનો ઉદ્દેશ શું છે? તો કે પરમાણુ ઉર્જા જે નિયમનકારી બોર્ડના સલામતી ધોરણોનું પાલન કરતી વખતે થોરિયમ રિએક્ટર ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો. આ ઉપરાંત આ પહેલ મેક ઇન મહારાષ્ટ્ર અભિયાનનો એક ભાગ છે, જે અદ્યતન પરમાણુ ઉર્જાના ઉકેલોમાં મુખ્ય ખેલાડી બનાવી અને રાજ્યની જે મહત્વાકાંક્ષા છે તેના સંકેત આપે છે. અને આ પ્રોજેક્ટ અંતિમ મંજૂરી કેન્દ્ર સરકાર પર નિર્ભર છે અને મહારાષ્ટ્રનું જે પરમાણુ ઉર્જા વિકાસમાં નવીનતા અને જે આત્મનિર્ભર છે મિત્રો તેને પ્રોત્સાહન આપવામાં સક્રિય ભૂમિકા ભજવવાનું છે મિત્રો. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં એપ્રિલ 2025માં સુવિધા પાછી ખેંચી લેવામાં આવી ત્યાં સુધી કયા દેશે નેપાળ, ભૂટાન, મ્યાનમારના વિકાસ માટે ભારતની જે ટ્રાન્સફરમેન્ટ સુવિધા પર આધાર રાખ્યો હતો? તો જવાબ આવશે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશે મિત્રો ભારતની જે ટ્રાન્સશિપમેન્ટ જે સુવિધા છે એની ઉપર આધાર રાખ્યો હતો. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.